નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે અહીંયા જે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એ ઇંગ્લિશમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે તમે જે ગ્રામર શીખો તો એમાં આવે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, બરાબર. હવે આમાં ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે આ ફર્સ્ટ પર્સન એટલે શું, આ સેકન્ડ પર્સન એટલે શું. ઠીક છે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે આ ઇંગ્લિશમાં પણ હોય, ગુજરાતીમાં પણ હોય, મતલબ લેંગ્વેજ માટે, મતલબ તમે કોઈ બી ભાષા શીખો તો એમાં આ આવતું હોય, બરાબર. તો આપણે ઇંગ્લિશના કોન્ટેક્સમાં અહીંયા જોઈશું, બરાબર. એ દરેક જગ્યાએ લાગુ પડે સેમ. ઓકે, તો અહીંયા આપણે જોઈશું અને સમજીશું કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજું પુરુષ કહેવા શું માગે, એટલે થાય શું, એનો મિનિંગ તમને સમજાઈ જાય તો તમે ઘણું બધું કહેવાય ને ગ્રામર ઓટોમેટિક શીખી જશો. ઠીક છે, કેમ કે અહીંયા જ ઘણાને પ્રોબ્લેમ હોય કે આ પ્રથમ પુરુષનો મતલબ શું. પહેલા તો ગ્રામર શીખવાની કોશિશ કરે પરંતુ અહીંયા જ અટકેલા હોય છે, એમના મગજમાં કંઈક ના કંઈક ડાઉટ તો હોય જ આ રીતે. ઠીક છે, તો આઈ હોપ કે અગર તમને ડાઉટ હોય તો બરાબર છે. ઠીક છે, તો આ વિડીયો એમના માટે છે કે જેમને ખરેખર ડાઉટ છે, બરાબર. તો ચાલો આજે સમજીએ. ઠીક છે, તો જુઓ, પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, એનો મતલબ શું થાય. હવે જ્યારે તમે છો, બરાબર, ફોર એક્ઝામ્પલ, અને તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો. ઓકે, આ સિનારીઓ સમજો, બરાબર. હવે તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો તો તમે જે છે એ ફર્સ્ટ પર્સન થયો. જે બોલે છે એ વ્યક્તિ ફર્સ્ટ પર્સન કહેવાય. જેમ કે તમે બોલો છો, હવે તમે બોલો છો, હવે તમે તમારા વિશે જ્યારે બોલો ત્યારે શું કહેશો કે આઈ એમ ગુડ પર્સન, બરાબર. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એવું કહેશો તમે. તો તમે તમારા વિશે વાત કરો છો, તમે તમારા વિશે વાત કરો ત્યારે તમે જેમ કે તમારું નામ મહેશ છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ તમારું નામ મહેશ છે. ઓકે, મહેશ છે, પછી આનું આ જે તમારો ફ્રેન્ડ છે એ જેમ કે રાહુલ છે, રાઈટ, રાહુલ. હવે તમે જ્યારે તમારા વિશે વાત કરો ત્યારે તમે એવું નહીં કહેશો કે મહેશ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. તમે તમારા વિશે વાત કરી રહ્યા છો એટલે તમે તમારું નામ તો લેશો નહીં, પરંતુ નામની જગ્યાએ શું યુઝ કરશો? પ્રોનાઉન, બરાબર. નામની જગ્યાએ વપરાતો શબ્દ એને શું કહેવાય? પ્રોનાઉન. એટલે નાઉનની જગ્યાએ તમે પ્રોનાઉન, પ્રોનાઉનમાં તમે તમારા પોતાની વાત કરતા હશો, બરાબર, ત્યારે શું કહેશો? આઈ, બરાબર. આઈ કરીને યુઝ કરશો. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એવી રીતે. આઈ એમ સિટિંગ હિયર, રાઈટ, એ રીતે. તો તમે પોતાના વિશે વાત કરો છો, એને કહેવાય ફર્સ્ટ પર્સન. આ તમે જે થયા એ ફર્સ્ટ પર્સન, પ્રથમ પુરુષ જેને કહેવાય. તો પ્રથમ પુરુષ માટે આપણે અહીંયા શું કહેવાય, ઇંગ્લિશમાં શીખતા કે શું શું લાગે. પ્રથમ પુરુષ જ્યારે હોય ત્યારે આઈ લાગે, યુ લાગે, વી લાગે, શું લાગે. તો પ્રથમ પુરુષ માટે પ્રોનાઉન અગર એ સિંગ્યુલર છે, પોતે એકલો જ છે, તો શું લાગે? આઈ લાગે, પ્રોનાઉન. પરંતુ તમે નથી એકલા છો, પરંતુ તમારી સાથે પણ ઘણા બધા લોકો છે. ફોર એક્ઝામ્પલ તમારા ઘણા બધા મિત્રો છે, યા તો તમે ફેમિલી મેમ્બર છો, બરાબર. તો આ બધા ભેગા થઈને કંઈક કાર્ય કરતા હોય, બરાબર, આખે કલેક્ટિવલી. તો બરાબર, અને ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો તમે શું કહેશો? આ તમે એકલા તો નહીં કહો આઈ, આ પણ એવું નહીં કે આઈ, પણ બધા એક જ સરખું કામ કરી રહ્યા છે અને એકના માટે જ કંઈક કેવું છે, આ બધા કલેક્ટિવલી એઝ અ ગ્રુપ કંઈક કેવું છે. તો તમે શું થયા? બોલનાર થયા. તો શું કહેશો? વી. અહીંયા શું લાગશે? વી આર વર્કિંગ, એવી રીતે, બરાબર. તો તમે જુઓ, વી આર વર્કિંગ. તો શું થયું? આ પ્રથમ પુરુષ જ કહેવાય. એવું નથી કે પ્રથમ પુરુષ એટલે એક જ જણો. પ્રથમ પુરુષનો મતલબ એવો છે કે બોલનાર, બરાબર. તમે બોલો છો એટલા માટે પ્રથમ પુરુષ. તમે પોતાના માટે તમે એકલા હોય કે તમારી સાથે બહુ બધા આખો ક્લાસ હોય, બરાબર, સ્ટુડન્ટનો આખો ક્લાસ હોય તો સ્ટુડન્ટનો આખો ક્લાસ કહેશે વી આર સ્ટુડન્ટ્સ, લાઈક દેટ. ઓકે, એ બધાના માટે થયું, બરાબર. તો એટલા માટે તમે પોતે એકલા માટે વાત કરશો તો આઈ નો યુઝ કરીને વાત કરશો. પ્રથમ પુરુષ માટે જે પ્રોનાઉન નો યુઝ થાય આઈ છે, બરાબર. અને તમે વધારે હોય મતલબ તો એના માટે શું થાય? વી યુઝ થશે, બરાબર. હવે તમારી સામે જે સાંભળનાર છે તમારી વાત, બરાબર, તમારી સામે જે સાંભળનાર વ્યક્તિ છે એ કયો પુરુષ થશે? સેકન્ડ પુરુષ, એટલે કે બીજો પુરુષ. ઓકે, એ બીજો પુરુષ થશે. કેમ કે તમે તમારી વાત એ સાંભળે છે. ઓકે, કે જે વ્યક્તિને તમે કંઈક કહી રહ્યા છો, તમે એ વ્યક્તિને બોલવામાં આવે છે, બરાબર. તો એ થયો સેકન્ડ પુરુષ, બીજો પુરુષ થયો, રાઈટ. હવે તમે જેમ કે તમે એકલા છો, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધો કે તમે એકલા છો, તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો. હવે જેને તમે બોલી રહ્યા છો, કોને બોલી રહ્યા છો? તમારા મિત્રને બોલી રહ્યા છો. તો તમે શું કહેશો? તું મારો મિત્ર છે, એમ કહેશો. યુ આર માય ફ્રેન્ડ, તો શું કહેશો? યુ,
એના માટે તમે એમ નહીં કહેશો કે આનું નામ રાહુલ હતું, બરાબર, તમારા મિત્રનું, તો રાહુલ ઇઝ માય ફ્રેન્ડ એવું નહીં કહો. એ સામે જ છે, એ પોતે સાંભળે છે અને એને જ તમે કહી રહ્યા છો. જ્યારે એ તમારી સામે હોય કે ફોર એક્ઝામ્પલ ટેલિફોન મતલબ કોલિંગ પર હોય કે ગમે તે દૂર હોય, પણ તમે એને જ, એ તમારી વાત સાંભળી રહ્યો છે અને તમે એને જ કહી રહ્યા છો. તો એ જે વ્યક્તિ માટે જ તમે અગર કંઈક કહી રહ્યા હો તો એના માટે પછી શું કહેશે? યુ વપરાશે. એના માટે પછી નામ બોલીને તમારે કશું કહેવાનું નહીં આવતું કે રાહુલ ઇઝ માય ફ્રેન્ડ, રાહુલ ઇઝ અ ગુડ બોય, બરાબર, એવી રીતે કહેવાનું નથી આવતું. તમે સીધો શું કહેશો? યુ કહેશો. યુ આર માય ફ્રેન્ડ, યુ આર ગુડ બોય. એ તો સેકન્ડ પુરુષ માટે અગર એ એકલો હોય યાની કે સિંગ્યુલર હોય, એક વચન હોય, તો પણ કયું પ્રોનાઉન વપરાશે? યુ વપરાશે, બરાબર. એને કહેવાય સેકન્ડ પુરુષ. આ જે થયો એ સેકન્ડ પુરુષ થયો, તમારો ફ્રેન્ડ એક કે જે તમારી વાતને સાંભળે છે અને તમે એના માટે જ કહી રહ્યા છો અને એ સાંભળે છે, તો એ કયો થયો? સેકન્ડ પુરુષ. ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર થયું છે. અને જેમ કે અહીં સામે, બરાબર, અહીંયા એક નથી, ઘણા બધા અહીંયા છે મિત્રો તમારા કે ઘણા બધા વ્યક્તિઓ છે. હવે એમની માટે તમે કંઈક કહી રહ્યા છો, બરાબર. જે વ્યક્તિ માટે, જે એક નહીં, એક કરતાં વધારે વ્યક્તિઓ વિશે તમે અહીંયા વાત કરી રહ્યા છો, બોલી રહ્યા છો અને એ લોકો તમારી વાત સાંભળે છે, તો ડેફિનેટલી તમે શું કહેશો? યુ જ કહેશો. કેમ કે ઇંગ્લિશમાં તમે તું માટે પણ યુ વપરાય અને તમે માટે પણ યુ જ વપરાશે, બરાબર. બહુવચનમાં પણ જે પ્રોનાઉન થાય સેકન્ડ પર્સન માટે પણ યુ જ થાય. જેમ કે તમે એક ક્લાસ, તમે એઝ અ ટીચર, જેમ કે ટીચર હોય આખા ક્લાસને સંબોધન કરે તો શું કહેશે? યુ આર માય સ્ટુડન્ટ્સ, એવી રીતે કહેશો, રાઈટ. યુ આર ક્લેવર, એ રીતે કહેશો, બરાબર. બધા જ તમે હોશિયાર છો, એ રીતે. તો બધા માટે પણ શું થશે કે એક વચન માટે પણ અને બહુવચન માટે પણ આપણે સેકન્ડ પર્સન માટે કે બીજા પુરુષ માટે જે પ્રોનાઉન છે કયું આવશે? યુ આવશે. અને બીજો પુરુષ એટલે કોણ? એ ખ્યાલ આવી ગયો, બરાબર. બીજા પુરુષ માટે કયા પ્રોનાઉન વપરાય એ પણ તમને ખ્યાલ આવી ગયો. આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે. અગર ના આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો કે અહીંયા ખ્યાલ ના આવતો. ફરીથી વિડીયો બનાવીશું, ફરીથી ક્લિયર કરાવીશું આપણે, બરાબર. બીજું કોઈ એક એક્ઝામ્પલ લઈને, ઠીક છે? તો કમેન્ટમાં લખજો. અને જો ખબર પડી ગઈ હોય તો કમેન્ટમાં લખજો કે હા મજા આવી વિડીયોમાં અને ખબર પણ પડી, રાઈટ. અને વિડીયોને લાઇક કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે હા મારું જે સમજાવવાની જે સ્ટાઇલ છે, જે હું સમજાવી રહ્યો છું, એ તમને ખ્યાલ આવી રહ્યો છે, બરાબર. મારો મેઇન એમ એ જ છે કે તમને સમજ પડે, બસ, બીજું કંઈ નહીં. ચાહે એક્ઝામ્પલ હું ગમે તેનું, બરાબર, એટલા માટે, બરાબર. તમે જો અહીંયા સેકન્ડ પર્સન કે જેને બોલવામાં આવે છે એ સેકન્ડ પર્સન છે. જેને બોલવામાં આવે છે કે તમે કોને બોલી રહ્યા છો? તમારા મિત્રને બોલી રહ્યા છો, કંઈ પણ, કે યુ આર ગુડ બોય, યુ આર વોટ એવર ઇટ ઇઝ, રાઈટ. તો એ યુ કરીને તમે એને સંબોધન કરશો, રાઈટ. એના માટે આપણે ખબર પડી કે એ સેકન્ડ પર્સન માટે પ્રોનાઉન શું થાય? યુ થાય. તું હોય તો તમે, વધારે હોય તો પણ યુ વપરાય, ઠીક છે? તમે જો ઇંગ્લિશમાં યુ એક વચન અને બહુવચન બંને માટે સેમ રહે છે. જેમ કે યુ આર માય છો, પ્રથમ પુરુષ, તમે બોલી રહ્યા છો, પ્રથમ પુરુષ, બરાબર. તમે બોલી રહ્યા છો, પ્રથમ પુરુષ થયું. તો એના માટે તમે શું કહેશો? પોતાના માટે કંઈ કહેતા હોય તો આઈ, વધારે જણા હોય તો શું કહેશો? વી. તમે તમારા સામેના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો, સામેનો વ્યક્તિ છે કે જે એ સામે એક્ઝેક્ટ, એવું જરૂર નથી કે સામે ઊભો છે, તમે કોલ પર વાત કરી રહ્યા હોય કે ગમે, પણ તમે એ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો અને એને જ કંઈક કહી રહ્યા છો, તો એ કયો થયો? સેકન્ડ પર્સન થયો, બરાબર. એના માટે તમે શું કહેશો? યુ. પરંતુ એ એક નથી, વધારે છે. એક વ્યક્તિ નથી પરંતુ વધારે વ્યક્તિઓ છે, તો એના માટે પણ તમે શું કહેશો? યુ, બરાબર. આઈ હોપ કે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન સમજાઈ ગયું, રાઈટ. હવે આગળ જઈએ આપણે. હવે જોઈએ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ, બરાબર. હવે તમે અહીંયા આપણે શું જોયું કે તમે પોતે છો, બરાબર, અને તમારો મિત્ર છે, રાઈટ. હવે તમે વાત કરી રહ્યા છો, બરાબર. તમે વાત કરી રહ્યા છો તમારા મિત્ર સાથે, બરાબર, અને કોઈ ત્રીજા મિત્રની વાત કરી રહ્યા છો, યા તો કોઈ મિત્ર હોય કે વસ્તુ હોય કે કશાની પણ વાત કરી રહ્યા હોય, બરાબર, તો એ ત્રીજો પુરુષ થયો. એવું જરૂર નથી કે પુરુષ એટલે કે કંઈક મતલબ એક્ઝેક્ટલી કોઈ વ્યક્તિ જ હોય, એવું જરૂર નથી. તમે અહીંયા કોઈ મતલબ કે કોઈ હાથીની વાત કરી રહ્યા, કોઈ પ્રાણીની વાત કરી રહ્યા, તો પણ એ ત્રીજો પુરુષ થયો. પરંતુ એને સંબોધન કરવા માટે એનું નામ તમે એક વખત લઈ લીધું, ફોર એક્ઝામ્પલ કે એનું કોઈ નામ કોઈ પણ હોય, કે જેમ કે અહીંયા કોઈ તમારો ત્રીજો મિત્ર છે કે ત્રીજો કોઈ વ્યક્તિ છે, એના વિશે તમે વાત કરી રહ્યા હો, તો એ શું થયું? થર્ડ પર્સન થયો, બરાબર. તમે બોલો છો ફર્સ્ટ પર્સન, તમે જેના વિશે બોલો છો અને સાંભળે છે એ સેકન્ડ પર્સન, અને તમે જેના વિશે બોલી રહ્યા છો, બરાબર, તમે જેના વિશે જેને કહો છો એ સેકન્ડ પર્સન થયો. તમે આને કહી રહ્યા છો, એના વિશે જ એને કંઈક કહી રહ્યા છો અને સાંભળે છે, સાંભળનાર છે, બરાબર, તો એ સેકન્ડ પર્સન. અને થર્ડ પર્સન કે જેના વિશે તમે બોલી રહ્યા છો, તો એ થર્ડ પર્સન થયું, બરાબર. એ ચાહે સાંભળતો હોય કે ના સાંભળતો, પણ તમે એના વિશે બોલી રહ્યા છો, કોઈ વ્યક્તિ યા તો વસ્તુ વિશે બોલી રહ્યા છો,
તો એ થર્ડ પર્સન થયો. બરાબર. હવે અહીંયા જેમ કે કોઈ વ્યક્તિ છે અને પુરુષ છે તો શું આવશે? હી આવશે. હી કહીને બોલાવશો. હી ઇઝ અ ગુડ પર્સન. એવી રીતે. અગર સ્ત્રી છે તો એને આપણે શી કહીશું. નામથી બી બોલાવાય કે જેમ કે મેહુલ, એનું નામ મેહુલ છે ફોર એક્ઝામ્પલ. મેહુલ ઇઝ ગુડ બોય. તો મેહુલ ફર્સ્ટ ટાઈમ મેહુલ કહી દીધું, પરંતુ ફરીથી એને કેવું હોય તો, ફરીથી મેહુલ વિશે વાત કરવી હોય તો હી ઇઝ ગુડ બોય. બરાબર. મેહુલ ઇઝ અ ગુડ બોય, બટ ફરીથી કહ્યું હી ઇઝ ક્લેવર. એ રીતે. તો હી એના માટે પ્રોનાઉન થયું, નામની જગ્યાએ પ્રોનાઉન આવી ગયું. બરાબર. તો હી વપરાય. પરંતુ કોઈ સ્ત્રી છે કે ગર્લ છે, બરાબર, તો જેમ કે એનું નામ છે કોઈ કેટરીના. બરાબર. તો કેટરીના ઇઝ એક્ટ્રેસ. બરાબર. એ રીતે આપણે વાત કરીએ તો શી ઇઝ ક્લેવર. એવી રીતે. તો એ પણ નાઉનની જગ્યાએ પ્રોનાઉન આવી ગયું. બરાબર. હવે અહીંયા ઈટ છે. ઈટ કોના માટે? પ્રાણી માટે કે કોઈ વસ્તુ માટે. કોઈ વસ્તુ એટલે કે નિર્જીવ વસ્તુ હોય અને પ્રાણી માટે આપણે ઈટ વાપરીએ. બરાબર. તો કોઈ અહીંયા ડોગ હોય કે કોઈ પણ પ્રાણી હોય તો એના માટે આપણે ઈટ કહીને એનું શું કહે, એનું પ્રોનાઉન ઈટ આવશે. બરાબર. રાઈટ. સો એ રીતે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે ફર્સ્ટ પર્સન શું કહેવાય, થર્ડ પર્સન શું કહેવાય, અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સન તમને સમજાઈ ગયા છે. બરાબર. તો ચલો ક્વિકલી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. તો જો ફર્સ્ટ પર્સન એટલે કે જે વ્યક્તિ બોલે છે એ ફર્સ્ટ પર્સન. બરાબર. જેમ કે હું બોલી રહ્યો છું અત્યારે તો હું ફર્સ્ટ પર્સન થયું. તમને બોલી રહ્યો છું, તમે શું થાય મારા માટે? સેકન્ડ પર્સન થયા. રાઈટ. તમને હું બોલી રહ્યો છું, જે વ્યક્તિને બોલવામાં આવે એ સેકન્ડ પર્સન થાય. તમને હું બોલી રહ્યો છું. હું શું કહીશ કે તમારા વિશે જો હું વાત કરું તો તમને એવું કહીશ કે તમે શાંતિથી ભણો, તમે ધ્યાનથી ભણો. એવી રીતે એવું તો તમે જે યુઝ કરી રહ્યો છો, તમને કહી રહ્યો છું કોને? તમને કહી રહ્યો છું. બરાબર. તો યુ કહીને. બરાબર. તો એ રીતે. તો એના માટે પ્રોનાઉન શું થાય? યુ થાય. તો તમે મારા માટે સેકન્ડ પર્સન થાય. મારા માટે તમે સેકન્ડ પર્સન થાય. કેમ કે તમે વિડીયો જુઓ છો, મને સાંભળો છો, હું તમારા વિશે વાત કરી રહ્યો છું, તો તમે સેકન્ડ પર્સન થાય. હું તમને જે કંઈ પણ કહું. બરાબર. કે આ વિડીયોને તમે ધ્યાનથી જુઓ તો તમે મારા માટે સેકન્ડ પર્સન થાય. બરાબર. પરંતુ થર્ડ પર્સનની વાત કરતો કે ચલો આપણે એમ કહીએ કે કોઈ એક્ઝામની વાત કરીએ, કોઈ એક્ઝામિનરની વાત કરીએ, કોઈ ટીચરની વાત કરતા હોય, થર્ડ પર્સન. બરાબર. કે તમારા મિત્રની વાત કરતો હોય. બરાબર. તો એ થર્ડ પર્સન થયો કે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. રાઈટ. તો આઈ હોપ કે મારો પ્રયાસ છે કે તમને પૂરેપૂરું સમજાય. એકચ્યુઅલી તો તમે સમજી પણ ગયા હશો એવી આશા રાખું. ઠીક છે. તો એકચ્યુઅલી ફર્સ્ટ પર્સન, થર્ડ પર્સન આપણે જોઈ લીધું. જો અહીંયા થર્ડ પર્સન એક્ઝામ્પલ છે કે હી ઇઝ પ્લેઇંગ, તે રમે છે. બરાબર. એ આપણે ત્રીજા પુરુષ માટે હી અહીંયા વપરાય છે. હી. શી ઇઝ અ ટીચર, તે શિક્ષિકા છે. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે. હવે તમે કોઈને કહી રહ્યા છો, પણ વાત કોને કરો છો? કોઈ ત્રીજા વ્યક્તિની, કોઈ ત્રીજી વસ્તુની. તમારા બંનેમાંથી નહીં, પણ તમે બંને જે જણ વાત કરી રહ્યા છો કે તમે કોઈ તમારી સામે જે સાંભળનાર છે તમારી વાત, બરાબર, એનાથી કોઈ ત્રીજા વ્યક્તિ એ વસ્તુની વાત કરી રહ્યા છે, ત્યારે તે ત્રીજો પુરુષ થાય. અને એના માટે જે સંબોધન કરવું હોય અને એના માટે પ્રોનાઉન યુઝ થાય તો હી, શી, ઈટ લાગે. હી કોના માટે? પુરુષ માટે. શી હોય તો સ્ત્રી માટે. અને ઈટ હોય તો કોઈ વસ્તુ યા તો પ્રાણી માટે. અને જો બહુ બધા હોય તો એના માટે શું વપરાય? ધેય વપરાય છે. બહુવચન માટે ધેય વપરાય છે. રાઈટ. ક્લિયર? ઠીક છે. ના થયું હોય તો હજુ પણ કમેન્ટમાં કરી દેજો કે નથી ખબર પડી. ધેટ્સ ઇટ. ઓકે. એવું કંઈ જ ના હોય કે હા ખબર પડવી જ જોઈએ. એક વખત વિડીયોને ફરીથી જુઓ તો પણ ના ખબર પડે તો પણ લખજો એમ. ઠીક છે. પણ એકવાર ટ્રાય કરજો. પહેલી વાર ના સમજ પડે વિડીયોને ફરીથી જુઓ, અને ફરીથી જો ના સમજ પડે તો ચોક્કસથી તમે કમેન્ટમાં લખી શકો છો કે ના મજા આવી. બરાબર. ટેબલ છે. ઠીક છે. તો આવું ટેબલ ઘણીવાર બુક્સમાં આપેલું હોય છે. તો ફર્સ્ટ પર્સન માટે પ્રોનાઉન શું આવે? એકલા હોય તો આઈ, તમે પોતાના વિશે વાત કરી. અને ઘણા બધા માટે હોય તો વી. બરાબર. આઈનો મતલબ હું અને વી એટલે અમે. બરાબર. સેકન્ડ પર્સન માટે સિંગ્યુલર હોય, કોઈ એક જ વ્યક્તિ હોય, તમારી સામે સાંભળનાર વ્યક્તિ એક જ હોય, પણ તમે યુ કહેશો અને તમે એના વિશે તમે એને જ કંઈક કહી રહ્યા છો. બરાબર. એને જ કંઈક કહી રહ્યા છો તો એ યુ થયું. અને મલ્ટિપલ હોય, યાની કે બહુવચન હોય કે એકની જગ્યાએ ઘણા બધા વ્યક્તિ હોય તો પણ શું કહેશો? તમે યુ કહીને જ એને સંબોધન કરશો. પ્રોનાઉન એનું યુઝ થશે. બરાબર. તું યા તો તમે. પરંતુ થર્ડ પર્સન હોય, ઓકે, થર્ડ પર્સન હોય કે કોઈ તમારા બંનેથી સિવાયની ત્રીજી વ્યક્તિ અને એના વિશે તમે વાત કરી રહ્યા છો તો શું કહેવાય? પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો શી, અને વસ્તુ યા તો પ્રાણી વિશે વાત કરી રહ્યા હો તો ઈટ. અને એ અગર આમાંથી બધામાંથી કોઈ પણ વધારે સંખ્યામાં હોય, એકથી વધારે, તો શું કહેશો? તે. એટલે કે તેઓ. બરાબર. આ રીતે એકદમ શાંતિથી તમે સાંભળ્યું છે અને આઈ હોપ કે તમને ક્લિયર થઈ જ ગયું છે. વારંવાર હું એટલા માટે બોલી રહ્યો છું કે મને એવું લાગે છે કે ક્લિયર થઈ જવું જોઈએ. બટ
ઇટ્સ ફાઇન. અગર તમને નહીં સમજાય તો ફરીથી વિડીયો જોજો અને મને કમેન્ટમાં કરજો કે તમને કેવું લાગ્યું, વિડીયો કેવો લાગ્યો. અને તમે આના એક્સરસાઇઝ બી અગર જોવા માંગતા હોય કે ચલો થોડી એક્સરસાઇઝ કરી, તો મને વિડીયો કમેન્ટમાં લખજો કે એક્સરસાઇઝ એમ. તો આપણે એની 20-25 ક્વેશ્ચન લઈને આવીશું અને ઓળખીશું કે આ કયા પર્સન માટે વપરાયું છે, શું કહેવા માંગે છે. ઠીક છે, એવી એક એક્સરસાઇઝ લાવીશું જેથી કરીને તમારો કોન્સેપ્ટ ઓર ક્લિયર થાય અને થોડું ઓર મજબૂત બને. ઠીક છે, અને સમજાઈ ગયું તો કંઈ વાંધો નહીં, દેટ ઇઝ ફાઇન. ઓકે, તો અને તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો. તમને કોઈ ટોપિક વિશે કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં લખજો કે મને આ ટોપિક વિશે કન્ફ્યુઝન છે, તો એ વિશે આપણે વિડીયો બનાવીશું ચોક્કસથી. ઠીક છે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને મજા આવી હશે, અને મજા આવી હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો, બરાબર. અને વિડીયો પર નવા હોય ને તો શું કરવાનું ખબર છે? સબસ્ક્રાઇબ કરવાનું, રાઈટ. કેમ કે એનાથી મને ખબર પડે કે હા કેટલા લોકોને આ મારું કન્ટેન્ટ ગમી રહ્યું છે. અને લાઇક કરશો અને કમેન્ટ કરશો તો એના પરથી એવું લાગશે કે તમે ખરેખર આ બધું શીખવા માટે ઇન્થ્યુઝિયાસ્ટિક છો. ઇન્થ્યુઝિયાસ્ટિક એટલે ઉત્સાહી છો. ઓકે, રાઈટ. તો ઠીક છે, બસ આટલું જ. હવે બીજું કંઈ બોલવું નથી. આઈ થિંક બધું બોલી જ ગયો છું, બહુ બધું બોલી ગયો છું. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.